રાધે રાધે મિત્રો, જો તમારી પણ નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું। તો એના માટે સૌથી પહેલાં તો આપણે નિયમ જાણી લઈએ કે આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એના માટે કયા એવા નિયમ છે જે લાગુ પડે। એટલે કે જ્યારે પણ આપણે પીએફના રૂપિયા ઉપાડવા હોય, નોકરી ચાલુ હોય ત્યારે ઉપાડવા હોય તો જે જમા રકમ હોય એમાંથી આપણે 70% જેટલા પીએફના રૂપિયા ઉપાડી શકીએ। અને એમાં પણ એ વાતનું ધ્યાન રાખવાનું કે જે એમ્પ્લોયી શેર હોય એમાંથી 70% જેટલા રૂપિયા તમે ઉપાડી શકો। અને જો તમારે એમ્પ્લોયર શેર અને પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો એ તમે નોકરી છોડી દો એના પછી જ પીએફના રૂપિયા બધા જ ઉપાડી શકો। એટલે આ વાતનું તમારે ધ્યાન રાખવાનું અને તમારે પીએફની પાસબુકમાંથી સૌથી પહેલાં તો એમ્પ્લોયી શેરમાં કેટલા રૂપિયા જમા છે એ જોઈ લેવાનું અને પછી એમાંથી 70% જેટલા તમે પીએફના રૂપિયા ઉપાડી શકો। એટલા માટે તમારે જેટલી પણ જરૂર હોય રૂપિયાની એટલા રૂપિયા ઉપાડી લેવાના। એટલે હવે પ્રોસેસની વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં EPFO કરીને સર્ચ કરી લેવાનું અને પછી આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલે જેવી આ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જાય એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલા માટે હવે હું ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઉં। એના પછી આપણા મોબાઈલમાં આપણે એલર્ટ જોવા મળી જશે। એટલે એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું અને પછી તમારે તમારો 12 આંકડાનો UAN નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। એ OTP તમારે 5 મિનિટની અંદર એન્ટર કરી અને પછી સબમિટ કરી લેવાનો। એટલે જેવો તમે OTP એન્ટર કરો એના પછી તમે પોર્ટલમાં લોગિન થઈ જશો। એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર તમારે એક વખત ક્લિક કરી અને ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમે જે પણ બેંકની KYC કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ કરી લેવાનો। એટલે પછી જેવા તમે વેરીફાઈ ઉપર ક્લિક કરો એના પછી તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું। એટલે જેવા તમે નીચેની તરફમાં આવો એના પછી પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને PF એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું અને પછી તમારે સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને ઇલનેસવાળો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો। કારણ કે જો તમે આ ઓપ્શન સિલેક્ટ કરો તો તમારા પીએફના રૂપિયા 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે। અને હવે તમારે નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લેવાના અને પછી તમારે નીચેની તરફમાં તમારું આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે એડ્રેસ હોય એ પ્રમાણે એડ્રેસ એન્ટર કરવાનું, લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી લેવાની અને પછી સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિટી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં ગેટ મોબાઈલ OTP ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર OTP આવી જશે। એ OTP એન્ટર કરી અને વેલિડેટ OTP એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી 2 થી 3 દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે। એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો। એટલા માટે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને જો તમારે પીએફની આવી જ માહિતી ગુજરાતી ભાષામાં જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જો તમારા મિત્રોનું પીએફ એકાઉન્ટ હોય તો એમને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના રૂપિયા ઉપાડી લે। અને હવે જેટલા પણ લોકોએ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરેલું છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર।